સુરતમાં એક માનવ જાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક વહુ દ્વારા પોતાના માતા સમાન સાસુને મારવામાં આવે છે। એટલું જ નહીં, માર્યા બાદ તેમને જમીન ઉપર ઢસેડવામાં આવે છે। ત્યારે શું છે સમગ્ર ઘટના અને અત્યારે હાલ તેમના દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે, તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતના પૂણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં રહેતા એક પરિવારની વહુ દ્વારા 80 વર્ષીય સાસુને ઢસડીને મારવામાં આવતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને તે બાદ તેને વાયરલ કરતાની સાથે જ અનેક એવી સામાજિક સંસ્થા છે જે પોલીસને સાથે રાખીને આ વૃદ્ધાની મદદે પહોંચી હતી। જોકે પરિવારજનોએ વૃદ્ધાનો કબજો સોંપવાનો ઇનકાર કરતા આ મામલો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આ મામલે ફરિયાદી છે તેને પણ જે ફરિયાદ કોને કરી છે તેના ઉપર પણ તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। પોલીસ સ્ટેશનના નિવેદન સામે પહોંચેલા વહુએ સાસુને મારતા બે હાથ જોડીને માફી પણ માંગી છે, પરંતુ આ બધાની વચ્ચે હવે મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે, કારણ કે સમગ્ર માનવ જાતને શર્મસાર કરતી આ ઘટના છે। કારણ કે એક 80 વર્ષીય વૃદ્ધા જે એક વડીલ સમાન ગણાય છે, જેની લોકો હંમેશા એક આબરૂ જાળવતા હોય છે, તેવા જ વ્યક્તિને એક વહુ દ્વારા મારવામાં આવતા હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસ તેની સાથે જ સામાજિક સંસ્થાઓ દ્વારા હાલ આ વૃદ્ધાને વૃદ્ધાશ્રમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરિવારજનોની લેખિત બાહેંધરી બાદ તેઓને કબજો સોંપવા અંગેનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે આ અંગે જેટલા પણ ત્યાં લોકો પહોંચ્યા હતા, જેટલા પણ જે સામાજિક કાર્યકર્તાઓ હતા, તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। હું મહિલા વિકાસ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવું છું અને ઘણી વખત અમારી પાસે આવા ફોન આવતા હોય છે કે ભાઈ અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે અમે જતા હોઈએ છીએ। તો આજે પણ કંઈ એવો જ બનાવ બનેલો કે સોસાયટીમાંથી કોઈએ વિડીયો ઉતારી લીધો, ઘણા સમયથી બાને મારે છે, પ્લીઝ તમે કંઈક કાર્યવાહી કરો। એટલે અમારી પાસે કાર્યવાહીનો કોલ આવ્યો, એટલે અમે પૂણા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કે તમે પણ અમારી સાથે આવો, અમે એકલા જવા નથી માંગતા, કારણ કે એમનો છોકરો છે થોડો માથાભારે છે, એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો, અમે બાને નહીં લઈ જવા દઈએ। તો પછી આ હદ સુધી બાને મારે છે તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી, એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે। તો અત્યારે વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે, તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે, એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે। એમનો ખૂબ મોટો બિઝનેસ છે, વરણી ક્રિએશન ખૂબ મોટા પાયે છે હેન્ડીક્રાફ્ટનું, તો એ લેડીઝ નર્સ પણ રાખી શકે છે, એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે। તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પોલીસ કેસ કરીને, પણ એમના દીકરા ના પાડે છે કે અમે લઈ જવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં, એવું કહે છે। આ વિડીયો મોકલો કે બેન આવી રીતે એક બાને હેરાન કરે છે, તો એની પાસેથી મેં ડિટેલ લઈને મારી ફ્રેન્ડ શીતલબેનને ફોન કર્યો અને અમે અહીંયા પોલીસને લઈને આવ્યા છે માતૃશક્તિ સોસાયટી 31-32 નંબરમાં, અને જોયું તો બા ખાટલામાં પડ્યા હતા। અત્યારે તો બાને બધી સર્વિસ આપે છે, પણ લોકોને દેખાવ માટે, કારણ કે એ લોકોને ખબર પડી ગઈ હતી કે હવે આ બધાને ખબર પડી ગઈ છે, એટલે હવે સાચવવાનો દેખાવ કરે છે લોકો, મતલબ સાચવતા નથી અને પાછળથી હેરાન કરે છે, અને આજુબાજુવાળા કોઈ બોલતા નથી એ લોકોના ડરથી। પણ કોઈને એવી માનવતા હશે કોઈનામાં તો એનાથી દર્દ સહન નહીં થયું હોય એટલે વિડીયો બનાવીને મૂક્યો અને અમને મોકલ્યો, તો અમને એ સહન ન થયું, એટલા માટે અમે કાર્યવાહી કરવા માટે અહીંયા આવ્યા છીએ અને આશ્રમવાળાને લઈને આવ્યા છે કે આ લોકો ન સાચવે તો અમે આશ્રમમાં મૂકીને બાને ત્યાં સાચવશું। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે, એમાં એક ઘરના પેસેજમાં બેસીને ભોજન કરવાનો પ્રયાસ કરી રહેલા વૃદ્ધાને તેની વહુ દ્વારા થપ્પડો, તેની સાથે જ ઢસડીને લાતો મારવામાં આવી રહી છે। વૃદ્ધાની સ્થિતિ જોઈને તમે ગમે તે એવા હશો, પણ તો પણ તમારા મનમાં રીટેક વૃદ્ધાની સ્થિતિ જોઈને તમને પણ કદાચ મનમાં દયા ભાવ જાગી જશે, પરંતુ આ વહુને જાણે દયા જેવું ન હોય તેવું લાગી રહ્યું છે। આ બધાની વચ્ચે આ જે વિડીયો છે તેના કોઈક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, અને જ્યારથી જ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે ત્યારથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામે છે। જોકે અત્યારે હાલ પોલીસ સ્ટેશન સુધી આ ગુનો છે તે પહોંચી ગયો છે અને તેમના વિરુદ્ધ પણ અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવશે। એટલું જ નહીં, અત્યારે દરેક લોકો દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે કે આજે જે ગુનો થયો છે, જે અત્યારે ઘટના બની છે, તેને લઈને અત્યારે હાલ જે આ વૃદ્ધા છે તેને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવશે તેવી પણ અત્યારે હાલ ચર્ચાઓ વહેતી થઈ છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।